ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં છે ને ભાઈ? જો ભાઈ આપણા વ્લોગ જોતા હોય એકદમ મજામાં જ હોય. અને ભાઈ આજે તો અમે લોકો આવ્યા છે વેરાવળમાં. ભાઈ વેરાવળમાં બીજું તો શું કામ હોય, આપણા મેડમને દવાખાને લઈને આવ્યા છે. પહેલા તો ગુડ આફ્ટરનૂન, કેમ કે આને તો શું કહેવાય કે તડકાનો મગજ ઉઠી ગયો છે, 1 વાગી ગયો અને ગુડ મોર્નિંગ કહે છે તમને. એટલે ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એમાં એવું હતું કે મારી નણંદ છે જે મોટી, એને બી તબિયત બહુ ખરાબ રહે છે, એને હોસ્પિટલે બતાડવાનું હતું. તો પછી વિચાર્યું કે ચલો એકલા શું કરશે, એટલા માટે અમે લોકો આવ્યા છે. આજ મારે ક્યાં હોસ્પિટલે બતાડવાનું છે, હજી તો 2 દિવસથી આપણે હોસ્પિટલ. તું તો કહેતી હતી કાલે મને કે ભાઈ હોસ્પિટલ જવું પડશે ને રિપોર્ટ કરવા પડશે ને એવું બધું નથી હવે કહેતી? આની ભેગા લોહીના રિપોર્ટ કરાવી નાખીશ તો ખબર પડે ને કે આ સફેદ થતી જાવ કે લોહી ઉઠતું જાય છે, મને ખબર પડે. એવું છે. તો ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયા ભાઈ. અને ભાઈ હોસ્પિટલે આવીને તો ભાઈ અહીંયા હે ને ટ્રાફિક, કારણ કે રોગચાળો સમથિંગ વેરાવળમાં જ આવી ગયો હોય એવું લાગે છે. કારણ કે મોસ્ટ ઓફ ગાડી ને પાર્કિંગ ને આપણી બ્લેક પર ત્યાં પાર્ક કરી દીધી. આ હોસ્પિટલ સરકારી સિવિલ હોસ્પિટલ, અને આ નણંદ બોજાઈ કંઈક વાતું કરે છે, શું કરે કંઈ ખબર નહીં. તમે પતાવો તો અંદર જઈએ. એવું છે તો હાલો હવે અંદર લઈ જાઓ, બીજું શું. તો ચલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ લોકોને ડૉક્ટર પાગલપનનો એવોર્ડ આપે છે કે નહીં. તો હું પાગલ માટે આવ્યા છે તમે? કોણ? એટલે તું પાગલ છે? મારે જ ને. હા, તમારી યારે લગ્ન કર્યા તો પછી પાગલ જ થઈ જાવ. તમે પાગલ તારે રહેવું જ પડે ને, કારણ કે આપણું ધ્યેય ને આપણું કામ જ પાગલનું છે. એવું છે ને? આમ જોઈ લો બતાવી છે બારી. શું છે ભાઈ, મજામાં? શાંતિ ને? કેમ અહીંયા એડમિટ છે? એવું છે. અમે જોવો ને ઘરવાળીને થોડીક પ્રોબ્લેમ છે તો આવ્યા છે. હા હા એ છે. તો હું બીજું શાંતિ ને? હાલો કરીએ. તો ફ્રેન્ડ્સ ચલો, ઓલરેડી મેડમ અને બેન આપણે શું થયું? તો શું કીધું હવે? 4 વાગ્યા સુધી બેસવાનું. એવું નથી કરવું, બેસવું નથી. આ ભાઈ આરામ કરે છે, આરામ કરી લઉં. તો થાય એની બાજુમાં હોઈ જાય. એવું જ કરો. એટલે કેસ બારીનું શું કીધું? બંધ જ છે તો હું કે કોઈ કે હવે 4 વાગે ઇમરજન્સીમાં કે કંઈ? ઇમરજન્સી એટલો બધો મારે વાંધો ન થાય, શોર્ટ નહીં દેવડાવવો પડે. એવું છે? હા તો ખરી, ઇમરજન્સી માટે તો મારી શું કે શું નહીં. ઇમરજન્સી જશે સીધી શોર્ટ દેશે મને, તો પછી શું કરવું મારે? આ તો શોર્ટ સહન કરી લેવાનો. તકલીફ પડી એવી છે તો શું કરવું? તમારે લગ્ન કર્યા પછી કાંઈ શોર્ટ જ ખાવું. ભાઈ હોસ્પિટલમાં આવ્યા ને તો જાણ થઈ કે ભાઈ મગજના ડૉક્ટર નથી. એટલે મગજના ડૉક્ટર નથી ને ભાઈ, તો મેડમને મગજના ડૉક્ટરને બતાવવા માટે આવ્યા હતા. તો શું કીધું ડૉક્ટર સાહેબે તને? કાલે આજ તો આવે. કેમ કાલે? એટલે બપોરે 1 વાગ્યા સુધી જોઈએ. કોણ? સાયકાટ્રિસ્ટ. મગજના ડૉક્ટર. તો તને મગજમાં ફેર છે? એટલે તો તમારે ભેગી ફરું છું, હજી તમને ખબર નથી પડી. નહીં તો આ જાય અહીંયા 108 વહી જાય એટલે તને મગજનો ડૉક્ટર છે ને ઈ ઈલાજ આપશે. કેમ? એવી રીતે 108 માં કેટલી બેઠી, પણ તમે વિચાર કરો કે તમારે લગ્ન કરીને કેવી દશા થઈ હશે. તો આજે મારે સાયકાટ્રિસ્ટ પાસે આવવું પડ્યું. તો શું સાયકાટ્રિસ્ટ આજે નથી આવવાના? વહી ગયા છે. હવે હું પોપટમાં જાઉં છું. હવે પોપટમાં જશે? એવું છે. હા તો હાલો પોપટમાં બતાવી લઈએ. શું કે હવે પોપટમાં જાવ આવું? પોપટ કેમ પોપટમાં શું છે? ત્યાં એ સાયકાટ્રિસ્ટ છે ને, તેને બતાડી દો. ત્યાં તમે તો આવતા જ નહીં. કેમ? પછી ઓલું કે ને કે ઈ મારા કંપનીના થઈ જાય ને, તો ભાઈ ક્યાંક મારો મગજ વહી ગયું હું મારવા માંડી હોય તો. એવું છે. તો ભાઈ મેડમનો મગજ ઓલરેડી છે ને એ ખસકી ગયો છે. અને હમણાં અમે હાલમાં પોપટ સાહેબને દવાખાને જવાના છે. તો પોપટ સાહેબને દવાખાને બતાવીને પછી જોઈએ કે મેડમનો મગજ ખસકી ગયો છે કે નથી ખસકી ગયો. સાચી વાત છે ને? તો ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહેજો. આજે મગજના ડૉક્ટરને બતાવવાનું છે. કેમ? પોપટ સાહેબે કીધું તો ખરા એ મારા પાર્ટનર થઈ જશે. હા, ભાઈ ક્યાંક મારો મગજ વહી ગયો ને ક્યાંક મારવા માંડી તો કોઈ આડું નહીં. એટલે કોને? પોપટ સાહેબને કે તને? તમને. મને મારો વર્ગી ભાઈ જોજે. તમારે લગ્ન કર્યા પછી જ સાયકાટ્રિસ્ટની જરૂર પડી, પહેલા ક્યાં પડી? પેલા નથી પડતી. તો પોપટ સાહેબ અમે આવીએ છીએ વેઇટિંગ ફોર મી. તો ભાઈ ઓલરેડી આપણે પહોંચી જશે અત્યારે માવાની દુકાને. કારણ કે માવો તો ખાવો જોઈએ ને ભાઈ, માવો ખાધા વગર થોડું ચાલે. સાચી વાત છે ને? અને આ મેડમને જોતી હતી ઓરિજિનલ મેંગો સોડા. કઈ હતી ઓરિજિનલ? મને માણસ જ ઓરિજિનલ ન મળ્યા તો મેંગો સોડા ક્યાંથી ઓરિજિનલ મળે? આ ભાઈને પૂછે છે કે ભાઈ ઓરિજિનલ જ છે ને? તો આ ભાઈ કે હમણાં તારાડાના બગીચામાં લેવા જ આવી છે. ઈ ભાઈ નથી બોલ્યા, તમે બોલ્યા. એવું છે. ખોટા બાને ના ચડાવો. આ જો અહીંયા મેંગો અહીંયા ભાઈ ડસ્ટબિનમાં પડી છે.
અત્યારે માણસ ઓરિજિનલ છે એવું છે? માણસ ઓરિજિનલ નથી? નહીં તો પછી સોડા ને ભાઈ આમાં ઓરિજિનલ તમે તમાકુ નાખી છે ને? કહી દો ને તમે, મારે જવું છે ઓરિજિનલ લેવા માટે. જવાબ દઈ દો ને. તો ચલો હવે મળીએ પોપટ સાહેબ. પોપટ સાહેબની અહીંયા, કારણ કે આના મગજમાં ફેર છે એટલે આપણે સીધા ગલીમાંથી માનસ હોસ્પિટલમાં જવાનું છે. જવું છે ને? તો પણ એ તો તમને કીધું તમારા લગન પહેલા તે દિવસનો ફેર પડી ગયો. ફેર પડી ગયો છે? તો સારું ને ઓછું બોલે તો શાંતિ ને, મારે બીજું શું વાંધો હોય? મગજમાં ફેર પડી ગઈ, વધારે બોલે. એવું છે? હા. ઓકે તો ભાઈ ચલો, મેડમને છે એ માનસ હોસ્પિટલ યાની કે પોપટ સાહેબના દવાખાને બતાવવા જવાનું છે, અને આપણે જવાનું છે ભાઈ જોબ ઉપર, માનસનો કારણ કે પેલો આપણે ભાઈ રખડશું તો ખાવું તો પડશે ને.